નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 2.1 જોઈશું। તો સૌપ્રથમ જોઈએ તો પહેલો પ્રશ્ન। એમાં પહેલા પ્રશ્નમાં શું કીધું છે કે a થી d માં એટલે કે a થી d માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ 1 થી 4 માંથી પસંદ કરીને લખો। અહીંયા 4 આકૃતિ આપેલી છે, એના 4 જવાબ આપેલા છે, એમાંથી આપણે પસંદ કરીને લખવાની છે। તો સૌપ્રથમ જો અહીંયા 2 ગુણ્યા 1/5 એટલે 1/5 એટલે કે આકૃતિમાં કુલ 5 ભાગ હશે, એમાંનો એક ભાગ અને એવા કેટલા 2 એટલે એવી આકૃતિ કેટલી હશે 2। તો ટોટલ 5 ભાગ હોય એવી પહેલી આકૃતિ આપણે શોધીએ। તો સૌપ્રથમ જો અહીંયા 1 2 અને 3 એ જ રીતના આકૃતિ એ માં બધામાં કેટલા કેટલા ભાગ છે, રંગીન ભાગ બબ્બે અને કુલ ભાગ કેટલા છે 3। એ જ દાખલા નંબર બી માં કુલ ભાગ કેટલા છે 2 એટલે આ પણ આપણો જવાબ નહીં આવે। દાખલા નંબર સી માં 1 2 3 4 કુલ ભાગ કેટલા છે 4। આ ત્રણેય આકૃતિમાં કુલ ભાગ કેટલા છે 4 એટલે એ પણ આપણો જવાબ આવશે નહીં। એ જ રીતના 1 2 3 4 5 આમાં 5 છે। એ જ રીતના 1 2 3 4 ને 5 આમાં પણ કુલ ભાગ કેટલા છે 5, એમાંનો એક રંગીન ભાગ અને એવી કુલ કેટલી આકૃતિ છે 2 એટલે પહેલા નંબરનો જવાબ શું આવશે ડી। એટલે આપણે કહી શકીએ કે અહીંયા પહેલાની સામે શું આવશે ડી, પહેલાની સામે શું આવશે ડી। એ જ રીતના દાખલા નંબર બી જોઈએ। 2 માં શું કીધું છે 2 ગુણ્યા 1/2 એટલે કુલ ભાગ કેટલા હશે 2, કુલ ભાગ 2 હોય એવા ગણો જોઈએ। આમાં 3 છે, આમાં આ 3 છે એટલે અહીંયા જો 1 અને 2 એટલે છાંયાંકિત ભાગ એટલે રંગીન ભાગ કેટલા છે આમાં 1 અને કુલ ભાગ કેટલા છે 2 એટલે આ આપણો જવાબ આવશે। આમાં તો કેટલા છે 4 એટલે બીજાની સામે શું આવશે બી, બીજાની સામે શું આવશે બી। એટલે આપણે કહી શકીએ કે બીજાની સામે આવશે બી। ચાલો હવે ત્રીજામાં જોઈએ કે ત્રીજામાં કુલ ભાગ કેટલા છે એટલે અહીંયા જોઈએ કે 3 ગુણ્યા 2/3 એટલે કુલ ભાગ કેટલા હશે 3, એમાંથી રંગીન ભાગ કેટલા હશે 2 એટલે રંગેલા 2 ભાગ હશે અને એવી આકૃતિ કેટલી હશે 3। ચાલો તો જોઈએ એ જોવો તો 1 2 રંગીન ભાગ છે અને કુલ ભાગ કેટલા છે 3, 1 2 અને 3 રંગીન ભાગ છે એટલે રંગીન ભાગ કેટલા હોવો જોઈએ 2 અને એવી કુલ કેટલી આકૃતિ છે 3। જોઈએ 1 2 અને 3 અહીંયા આ 1 2 અને 3 આકૃતિ છે, એમાં રંગીન ભાગ 2 એટલે ત્રીજાની સામે આપણો જવાબ શું આવશે એ। એટલે ત્રીજાની સામે એ આપણો જવાબ આવશે। ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ। દાખલા નંબર 4 માં શું કીધું છે કે 3 ગુણ્યા 1/4 3 ગુણ્યા 1/4 એટલે 3 આકૃતિ હશે અને 1/4 એટલે 1/4 ભાગ હશે તો 100 કુલ ભાગ કેટલા થઈ ગયા 4, એમાંથી રંગીન ભાગ કેટલા હશે 1। તો એવી આકૃતિ કઈ વધી છે, આ એક જ વધી છે સી। જો તોય જોઈ લઈએ, એક રંગીન ભાગ છે, કુલ કેટલા છે 1 2 3 4 એટલે 1 2 3 4 કુલ કેટલા ભાગ છે 4, એમાંથી એક રંગીન। જો બધામાં એક એક રંગીન છે, કુલ ભાગ 4 છે અને એવી 3 આકૃતિ છે એટલે ચોથામાં આપણો જવાબ શું આવશે, ચોથામાં આપણો જવાબ આવશે સી। એટલે પહેલામાં ડી આવશે, બીજામાં બી આવશે અને ત્રીજામાં એ આવશે અને ચોથામાં આ સી આવશે। ચાલો એ જ રીતના આપણે દાખલા નંબર 2 જોઈએ। દાખલા નંબર 2 માં શું કીધું છે કેટલાક ચિત્રો એ થી સી એટલે ચિત્રો આપેલા છે, આ એ થી સી સુધી આપેલ છે, તેમને અનુરૂપ 1 2 3 માંથી પસંદ કરો। એટલે શું કીધું છે એને અનુરૂપ આ જે જવાબ છે એ આપણે પસંદ કરવાનો છે। ચાલો તો સૌપ્રથમ અહીંયા પહેલો દાખલો આપ્યો છે, પહેલો શું કહે છે 3 ગુણ્યા 1/5 3 ગુણ્યા 1/5 બરાબર 3/5 એટલે આપણે અહીંયા જોઈએ કે 3 ગુણ્યા 1/5। ચાલો આનું સાદુરૂપ કરવું હોય તો શું કરવાનું, અહીંયા છેદમાં શું હોય 1 તો અંશ અંશનો ગુણાકાર કરી નાખવાનો। શું કરવાનું, અંશ અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 3 એકા 3 અને 5 એકા 5। ચાલો આમ આ જવાબ થઈ ગયો 3/5। તો અહીંયા તો એને સાદુરૂપ આપેલું જ છે એટલે હવે આપણે આકૃતિમાંથી શોધવાનું છે કે શું કીધું છે
કે કુલ ભાગ કેટલા હોવા જોઈએ 5, જેમ આગલા દાખલામાં જોઈએ એમ. ત્યારે શું કીધું તો આ રીતના બરાબર કરીને જવાબ આપેલો નતો. જો અહીંયા બરાબર કરીને જવાબ આપેલો છે આ જ રીતના. આગલા દાખલામાં શું હતું સીધે સીધું આ જ રીતની રીત હતી. તો ચાલો અહીંયા શું કીધું છે સાદુરૂપ આપીને આપણે જવાબ મેળવવાનો છે. એટલે કે બરાબરની ડાબી બાજુ શું છે આ પદ આપેલું છે અને જમણી બાજુ શું આપેલું છે આ પદ આપેલું છે. ચાલો તો હવે જોઈએ પહેલા દાખલામાં શું કીધું 3 ગુણ્યા 1/5 એટલે 3 આકૃતિ હશે અને કુલ જે આકૃતિ છે એમાં એક ભાગ રંગીન હશે અને કુલ ભાગ કેટલા હશે 5 બરાબર 3/5 એટલે કુલ ભાગ કેટલા થશે 5, એમાંથી રંગીન ભાગ કેટલા થશે 3. ચાલો હવે સૌપ્રથમ જોઈએ તો કુલ 5 ભાગ હોય એવી આકૃતિ આપણે શોધીએ. ચાલો જો અહીં 1 2 ને 3 એટલે A નંબરની આકૃતિ તો નહીં આવે. ચાલો B નંબરની જોઈએ 1 2 3 ને 4 એટલે 1 2 3 ને 4 તો આ પણ આકૃતિ આપણે આવશે નહીં. હવે C જોઈએ 1 2 3 4 ને 5 હા આ C નંબરની આકૃતિ આપણો જવાબ હોઈ શકે. ચાલો જોઈએ કે કેટલા ભાગ છે 3. હા 3 છે. એમાં એક ભાગ કુલ ભાગ કેટલા છે 5, એમાં એક ભાગ રંગીન એટલે એક ભાગ રંગીન છે બરાબર. શું કીધું છે 3/5 એટલે એનો મતલબ શું થશે કે કુલ ભાગ કેટલા હશે 5 ભાગ, એમાંથી રંગીન ભાગ કેટલા હોવા જોઈએ તો 3. તો જોઈએ 1 2 અને 3 તો 3 ભાગ રંગીન છે એટલે પહેલાની સામે શું આવશે આપણો જવાબ C. એટલે આપણે કહી શકીએ કે પહેલાની સામે શું આવશે પહેલાની સામે આપણો C જવાબ આવશે. ચાલો એ જ રીતના બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન શું કીધું છે 2 ગુણ્યા 1/3 બરાબર 2/3. એ જ રીતના બે આકૃતિ આપેલી છે કુલ ભાગ કેટલા હશે 3 હશે, એમાં એક ભાગ કેવો હશે રંગીન અને બરાબર શું થતું હશે 2/3 એટલે કુલ ભાગ 3, આમાં બે ભાગ રંગીન. ચાલો A થી શરૂઆત કરીએ. C તો આપણો જવાબ આવી ગયો એટલે A અથવા B હોઈ શકે. ચાલો કુલ ભાગ કેટલા 1 2 અને 3. ચાલો 1 2 અને 3 ભાગ છે, એમાં રંગીન ભાગ કેટલો છે 1 તો અહીંયા રંગીન ભાગ કેટલો હોવો જોઈએ 1. ચાલો એટલું એટલે બે આકૃતિ છે હા અને તો બરાબર 2/3 એટલે બે ભાગ રંગીન અને 3 કુલ ભાગ કેટલા હોવો જોઈએ 3 એટલે આપણો બીજા નંબરનો જવાબ શું આવશે A. બીજા નંબરનો જવાબ શું આવશે આપણો A. એટલે બીજા નંબરમાં શું આવશે તમારો જવાબ A. ચાલો હવે ત્રીજા નંબરમાં વિધેય છે તો બીજ એટલે આપણો જવાબ તો આ આવી જ જશે, પણ ચાલો આપણે તો ચેક કરી લઈએ કે 3 ગુણ્યા 3/4 બરાબર 2 પૂર્ણાંક 1/4. ચાલો આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવેલું છે તો સૌપ્રથમ જો અહીંયા 3 ગુણ્યા 3 તો આ રીતના પણ તમે કરી શકો કે 3 ગુણ્યા 3 તો 9 થશે, 9/4 આ રીતનો પણ થાય. પણ શું કર્યું છે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું છે તો કઈ રીતના ફેરવ્યું હોય આનો ભાગાકાર કરવાનો એટલે 4 બહાર રાખવાના અને 9 અંદર તો 4 દુ 8 4 દુ 8 થશે, અહીંયા 1 એટલે આ બે પૂર્ણાંક થયા, બે પૂર્ણાંક અને આ એક ક્યાં જતો રહેશે અહીંયા એટલે કે એક અંશમાં અને 4 ક્યાં આવતા રહેશે છેદમાં એટલે બે પૂર્ણાંક 1/4. ચાલો અહીંયા આપેલું છે. ચાલો તો હવે આપણે જોઈએ કે બે પૂર્ણાંક 1/4. ચાલો જોઈએ કેટલી આકૃતિ હોવી જોઈએ 3/4 એટલે એક આકૃતિમાં કેટલા ભાગ રંગીન હોવા જોઈએ 3 અને કુલ ભાગ કેટલા હોવા જોઈએ 4. જોઈએ 1 2 3 આ 3 રંગીન અને આ 4 એટલે કુલ ભાગ કેટલા થઈ ગયા 4. હા કુલ ભાગ 4 અને એમાંથી 3 રંગીન. ચાલો હવે એ જ રીતના બે પૂર્ણાંક એટલે શું કીધું છે બે આકૃતિ પૂર્ણ હોવી જોઈએ. ચાલો તો અહીંયા છે આ એક પૂર્ણાંક આ બીજી પૂર્ણાંક. હવે જે ત્રીજી આકૃતિ છે એ કેવી હોવી જોઈએ કુલ 4 ભાગમાંથી એક ભાગ રંગીન એટલે કુલ 4 ભાગમાંથી આ કુલ 4 ભાગ છે એમાંથી એક ભાગ રંગીન ગણી જવો જોઈએ 1 2 3 ને 4 4 ભાગમાંથી એક ભાગ રંગીન એટલે આપણે કહી શકીએ કે આપણો ત્રીજામાં જવાબ શું આવશે B. ત્રીજામાં આપણો જવાબ કેટલો આવશે B. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. તો સૌપ્રથમ શું કીધું છે અહીંયા 10 દાખલા આપેલા છે, એનું સૌપ્રથમ શું કરવાનું છે આપણે એ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે, પછી સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવવાનું છે તથા મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. ચાલો પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલામાં શું કીધું છે 7 ગુણ્યા 3/5. તો સૌપ્રથમ શું કરવાનું છે
આમનો ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર. તો સૌપ્રથમ હું અહીંયા બાજુમાં સાઈડમાં લખું છું, તમારે બરાબરની નીચે લખવાનું છે, એટલે નીચે લખવાનું છે. ચાલો સૌપ્રથમ શું કરવાનું છે? આ બંને સંખ્યાનો ગુણાકાર. તો ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? અંશનો ગુણાકાર અને છેદનો. તો અહીંયા છેદમાં કેટલા હશે? 1. એટલે શું કરવું પડશે હવે? 7 ગુણ્યા 3 અને 1 ગુણ્યા 5. તો ચાલો 7 ગુણ્યા 3 ના છેદમાં 1 ગુણ્યા 5. ચાલો હવે 7 ગુણ્યા 3 એટલે 7 તેરી કેટલા થશે? 21 અને 5 એકા 5. 7 તેરી 21, 21 ના છેદમાં 5. ચાલો હવે આ શું મળ્યું આપણને? અંશ મોટો અને છેદ નાનો, એટલે આપણને અશુદ્ધ પૂર્ણાંક મળ્યો. એટલે હવે શું કરવું પડશે? આના ભાગ પાડવા પડશે અને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી દઈશું. તો મિશ્ર અપૂર્ણાંકમાં જ્યારે ફેરવવો હોય ત્યારે શું કરવાનું છે? અહીંયા જો, અહીંયા 5 અહીંયા બહાર લખવાના છે, એટલે કે ભાજક, અને આ 21 ભાજ્ય. ચાલો હવે 5 નો ઘડિયો બોલો જોઈએ. 5 4 20. એટલે અહીંયા 1 વધ્યા છે. તો હવે શું કરવાનું છે? આ 4 પૂર્ણાંક, 4 પૂર્ણાંક. હવે આ 1 અહીંયા ઉપર લખશું અને 5 એના છેદમાં લખશું, એટલે 1 ના છેદમાં 5. એટલે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5 આપણો જવાબ થયો. 4 પૂર્ણાંક 1 ના છેદમાં 5 આ આપણો જવાબ થયો. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 શું કીધું છે? કે 2 ગુણ્યા 6 ના છેદમાં 7 બરાબર. હવે શું કરશું? એ જ રીતના અંશનો ગુણાકાર અને છેદનો. એટલે 2 6 12, 2 ગુણ્યા 6 ના છેદમાં 7. ચાલો 2 6 12, 12 ના છેદમાં 7. એટલે 12 ના છેદમાં 7 થયા. તો હવે શું કરવું પડશે? એ જ રીતના અહીંયા ભાગાકાર કરવાનો છે અને બાજુમાં 12 લખી નાખશું. એટલે 7 નો ઘડિયો બોલવાનો. 7 દુ 14 થઈ જશે તો વધી જશે, એટલે 7 એકા 7. 12 માંથી 5 જાય અથવા ડાયરેક્ટ ન ઉડાડો તો અહીંયા 0 અને અહીંયા 10, એટલે 10 ને 2 12. 12 માંથી 7 જશે તો 5. એટલે આ એક પૂર્ણાંક, આ એક પૂર્ણાંક કહેવાય. અને 5 ના 5 ક્યાં લઈ લઈશું? અહીંયા 5 ના છેદમાં 7. ચાલો હવે તમારે જો આ જ રીતના મિશ્ર અપૂર્ણાંક હોય અને સાદુરૂપ આપવું હોય તો કઈ રીતના તમે લાવી શકો? તો સૌપ્રથમ શું કરવાનું છે? અહીંયા 7 અને 1 નો ગુણાકાર કરવાનો. શું કરવાનું? 7 અને 1 નો ગુણાકાર, અને આ 1 માં 5 ઉમેરી દેવાનો. એટલે અહીંયા 5 તમારે પ્લસ કરી દેવાનો. એટલે 7 એકા 7, 7 ને 5 12, 12 ના છેદમાં 7 તમારો જવાબ આવી જશે. તો આપણે અત્યારે શું કરશું? જવાબ શું થયો આપણો? એક પૂર્ણાંક, આ એક પૂર્ણાંક 5 ના છેદમાં 7, 5 ના છેદમાં 7. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ. ચાલો અહીંયા દાખલા નંબર 2 આપણે અહીંયા લખી નાખ્યો છે, આ ત્રીજો. એટલે અહીંયા આપણે 2 લખી નાખશું. અહીંયા ત્રીજો અને આ બીજો. બીજો શું છે? 4 ગુણ્યા 1 ના છેદમાં 3. 4 ગુણ્યા 1 ના છેદમાં 3 આપણો બીજો દાખલો. ચાલો શું કરવાનું છે? અહીંયા અંશ-અંશનો ગુણાકાર, એટલે અંશ-અંશનો 4 અને 1. 4 ગુણ્યા 1 ના છેદમાં કેટલા મૂકશું આપણે? 3. આ 3 છેદમાં મૂકી દઈશું, એટલે 4 એકા 4, 4 ના છેદમાં 3 બરાબર. 4 ના છેદમાં 3. ચાલો બરાબર. હવે શું કરશું આપણે? 3 ક્યાં લખશું? 3 અહીંયા બહાર લખશું, એટલે કે ભાજક, અને 4 અંદર એટલે કે ભાજ્ય. આને શું કહેવાય? ભાજક અને ભાજ્ય કહેવાય. આ જે મળે એને ભાગફળ કહેવાય, ને નીચે જે મળે એને શેષ કહેવાય. ચાલો 3 એકા 3, 4 માંથી 3 જશે તો કેટલા વધશે? 1. એટલે હવે એક પૂર્ણાંક, એટલે એક પૂર્ણાંક 1 ના છેદમાં કેટલા મૂકવાના? 3. 1 ના છેદમાં 3. આ એક પૂર્ણાંક, અહીંયા 1 અને 1 ના છેદમાં 3. ચાલો રેડી. એટલે આ આપણો જવાબ કે એક પૂર્ણાંક 1 ના છેદમાં 3. ચાલો દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 શું કહે છે? 5 ગુણ્યા 2 ના છેદમાં 9 બરાબર. અહીંયા પણ એ જ રીતના અંશ-અંશનો ગુણાકાર, છેદમાં એને ગુણ્યા 9. અહીંયા છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. એટલે 5 ગુણ્યા 2
એના છેદમાં 9. અહીંયા ગુણાકાર 1 લખતા નથી, કારણ કે એક સાથે ગુણાકાર કરશો તો શું થશે? એ જ થશે, જે સંખ્યા છે એનો એ જ જવાબ મળે છે. એટલે 5 2 કેટલા થશે? 10. એટલે 5 2 10, 10 ના છેદમાં 9. ચાલો હવે અહીંયા 9 બહાર લખશું અને 10 અંદર. 9 એકા 9 થશે, તો અહીંયા 0, અહીંયા 10. 10 માંથી 9 જાય તો 1. ચાલો તો જવાબ શું આવશે આપણો? 1 પૂર્ણાંક 1 ના છેદમાં 9 આપણો જવાબ આવશે. તો અહીંયા લખી નાખું છું 1 પૂર્ણાંક 1 ના છેદમાં 9. આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હવે દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5 2 ના છેદમાં 3 ગુણ્યા 4 છે. ચાલો 2 ના છેદમાં 3 ગુણ્યા 4 છે, તો અંશ અંશનો ગુણાકાર. અંશ અંશનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4 એના છેદમાં 3. 2 ગુણ્યા 4 ના છેદમાં કેટલા? 3. તો ચાલો હવે બંનેનો ગુણાકાર કરવો જોઈએ. 2 ચોક 8 થશે, 8 ના છેદમાં 3. એટલે 2 4 8, 8 ના છેદમાં 3. ચાલો હવે આનો ભાગાકાર કરશું. ચાલો ભાગાકાર કરશું એટલે 3 દુ 6 થશે, 3 તેરી 9 તો વધી જશે, એટલે 8 માંથી 6 જશે તો 2. હવે આપણે ભાગાકારીને પોઈન્ટ મૂકવાના નથી, અહીંયા આપણો દાખલો પૂરો કરી દેવાનો. એટલે આ 2 પૂર્ણાંક અને શું કહેવાય? 2 પૂર્ણાંક. 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3 એટલે 2 પૂર્ણાંક 2 ના છેદમાં 3. ચાલો આ આપણો જવાબ કહેવાય. ચાલો દાખલા નંબર હવે 6 જોઈએ. દાખલા નંબર 6 શું કહેશે? 5 ના છેદમાં 2 ગુણ્યા 6 બરાબર. અહીંયા શું કરવાનું છે? અંશ અંશનો ગુણાકાર છેદમાં 2. તો 5 6, અથવા જો આ રીતના ન કરવું હોય અને ડાયરેક્ટ તમને છેદ ઉડાડતા આવડે તો પણ ચાલે. ચાલો અથવા આ રીતના ન કરવું હોય તો આ રીતના પણ, જો આ રીતના પણ તમે બે રીતે કરી શકો કે 5 ગુણ્યા 6 ના છેદમાં, આ 5 ના છેદમાં 2 છે, આના છેદમાં કાંઈ ન હોય તો 1. હવે 6 ના અવયવ શું પડે કે 3 2 6 થશે, તો અહીંયા 2 2 ઉડી જશે, તો 5 તેરી 15. આ રીતે એક રીતે તમે કરી શકો. પછી બીજી રીતે કઈ રીતના કરવાનું છે? આપણે જે આ દાખલામાં આપણે જે રીત કરીએ છીએ એ કે 5 ગુણ્યા 6 એટલે 5 ગુણ્યા 6 એના છેદમાં 2 એટલે 5 6 30, 5 6 30 ના છેદમાં 2. હવે 2 વડે તમે ભાગાકાર કરશો તો 15 2 30 તમને ખ્યાલ છે, તો 2 એકા 2 એટલે 1 વધશે અને 0, 2 પંચા 10. ચાલો આ રીતે પણ તમે કરી શકો. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 15. ચાલો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફરશે નહીં, આ પૂર્ણ સંખ્યા આવી ગઈ છે. હવે આનો કઈ બીજો જવાબ આવશે નહીં. અથવા 15 ના છેદમાં તમે 1 લખો તો પણ ચાલે, પણ આ પૂર્ણ સંખ્યા જ કહેવાય. ચાલો હવે દાખલા નંબર 7 જોઈએ. દાખલા નંબર 7 માં 11 ગુણ્યા 4 ના છેદમાં 7. શું કરી નાખશું? સૌપ્રથમ આ બંને સંખ્યાનો અંશ અંશનો ગુણાકાર છેદમાં 7 એટલે 11 ગુણ્યા 4 ના છેદમાં 7 એટલે 11 ચોક 44 થઈ જશે. 11 ચોક 44 ના છેદમાં 7. ચાલો 7 વડે ભાગાકાર કરશું તો 7 છક 42 થશે, તો 4 માંથી 2 જાય તો 2, 4 માંથી 4 જાય તો 0. તો આપણો જવાબ શું આવી જશે? અહીંયા લખવાનું આ 6 પૂર્ણાંક એટલે અહીંયા 6 લખી નાખવાનું, અને અહીંયા શું કરવાનું? શેષ આવ્યો હોય શેષના છેદમાં ભાજક લખી નાખવાનું, એટલે 2 ના છેદમાં 7 આપણો જવાબ થશે. આ મિશ્ર અપૂર્ણાંકમાં ફરી ગયો કહેવાય. ચાલો હવે દાખલા નંબર 8 જોઈએ. ચાલો દાખલા નંબર 8 શું કહેશે કે 20 ગુણ્યા 4 ના છેદમાં 5 બરાબર. હવે શું કરશું? અહીંયા પણ 20 ગુણ્યા 4 કરશું એના છેદમાં 5. જો અહીંયા પણ તમને છેદ ઉડાડતા આવડે તો પણ ચાલે. અહીંયા 4 25 થશે. ઓલી રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. જે આગળ રીત કરાવી છે એ રીતે પણ તમે કરી શકો. ચાલો હવે છેદ ઉડાડશો તો શું થશે? અથવા ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે, પણ આગલી રીતે કરી છે એટલે આમાં આપણે છેદ ઉડાડીએ. 4 5
4 20 થશે અને કે 4 5 20 થશે તો 5 5 ઉડી જશે. હવે 4 ગુણ્યા 4 એટલે 100 કે કેટલા થશે 16. આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર 9 જોઈએ. ચાલો દાખલા નંબર 9 માં શું આપ્યું છે કે 13 ગુણ્યા 1 ના છેદમાં 3. તો સૌપ્રથમ શું કરશું 13 અને 1 નો ગુણાકાર એના છેદમાં 3. 13 ગુણ્યા 1 ના છેદમાં 3. તો 13 એકા 13, 13 ના છેદમાં 3. તો હવે ભાગ પાડી દઈએ આના. તો શું કરશું 3 તેરી 9 3 4 12. 12 વચ્ચે ના છેદમાં 3 માંથી 2 જાય તો 1 1 1 માંથી 1 જશે તો 0. તો આપણો જવાબ શું આવશે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 3. તો 4 પૂર્ણાંક 1 ના છેદમાં 3 આપણો જવાબ આવી જશે. ચાલો દાખલા નંબર 10 જોઈએ. 15 ગુણ્યા 3 ના છેદમાં 5. તો અહીંયા પણ એ જ રીતના કરશું. સૌપ્રથમ શું કરશું છેદ ઉડાડી નાખશું. અહીંયા 15 ના છેદ ઉડાડશું તો શું થશે પેલા લખી નાખીએ કે 5 ગુણ્યા 3 ના છેદમાં 5. અહીંયા છેદ ઉડાડવા હોય તો અહીંયા 5 તેરી 15 થશે. તો અહીંયા 5 5 ઉડી જશે. અહીંયા 3 ગુણ્યા 3 એટલે શું થશે 3 ગુણ્યા 3 બરાબર 9 આપણો જવાબ આવી જશે. ચાલો દાખલા નંબર 4 જોઈએ કે છાયાંકિત કરો એટલે આપણે રંગવાના છે કે ચિત્ર A ના એટલે અહીંયા ચિત્ર A આપેલું છે આ અને આ ચિત્ર B આપેલું છે. ચાલો ચિત્ર A ના 1 ના છેદમાં 2 ભાગના વર્તુળમાં આપણે છાયાંકિત કરવાના છે. તો સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે આ કેટલા વર્તુળ છે, નહીતર આપણે કોના 1 ના છેદમાં 2 ભાગ કરવા. તો સૌપ્રથમ આપણે ગણી લઈએ વર્તુળ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 એટલે કુલ કેટલા વર્તુળ થઈ ગયા 12. 12 વર્તુળને આપણે 1 ના છેદમાં 2 ભાગમાં આપણે વર્તુળને રંગવાના છે એટલે કે છાયાંકિત કરવાના છે. તો આપણે લખશું અહીંયા કે 12 ના 1 ના છેદમાં 2 ભાગ. 12 ના 1 ના છેદમાં 2. ના એટલે શું કરવાનું ગુણાકાર. ના એટલે ગુણાકાર એટલે 12 ગુણ્યા 1 ના છેદમાં 2 ભાગ. ચાલો શું કરશું 12 ગુણ્યા 1 ના છેદમાં 2 એ રીતે પણ તમે કરી શકો અને ડાયરેક્ટ છેદ પણ ઉડાડી શકો. તો અહીંયા જોવો જોઈએ કે 2 6 12 થશે. હા અહીંયા 2 2 ઉડી જશે અને 6 એકા 6 એટલે 6 ગુણ્યા 1 એટલે બરાબર કેટલા થશે 6 થશે. તો આપણે શું કરવાનું છે કે 6 વર્તુળને આપણે શું કરવાના છે છાયાંકિત કરવાના છે. ચાલો આપણે 6 વર્તુળને છાયાંકિત કરી નાખીએ. તો આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. ચાલો હવે દાખલા નંબર 2 જુઓ. 2 માં શું કીધું છે કે ચિત્ર B ના 2 ના છેદમાં ભાગના ત્રિકોણમાં આપણે છાયાંકિત કરવાના છે એટલે 2 ના છેદમાં 3 ભાગમાં. તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે ત્રિકોણ ગણવા પડશે. ચાલો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 એટલે કુલ કેટલા ભાગ છે 9. તો 9 ના 2 ના છેદમાં 3 ભાગ. તો બરાબર ના છે એટલે શું કરી નાખવાનું ગુણાકાર એટલે 9 ગુણ્યા 2 ના છેદમાં 3. આ ના એટલે એનો મતલબ શું થાય ગુણાકાર. શું થશે ગુણાકાર. ચાલો એટલે હવે છેદ ઉડાડવો જોઈએ તો અહીંયા 3 ગુણ્યા 3 થશે. શું થશે 3 ગુણ્યા 3 અહીંયા 3 અને અહીંયા 3 ઉડી જશે તો 3 દુ 6. તો આપણે 6 વર્તુળમાં શું કરવાનો છે રંગ પૂરવાનો છે. અથવા જો આ રીત તમને ન ફાવે તો આગલી રીત પણ તમે કરી શકો. જો આ બીજી રીત તો 9 ગુણ્યા 2 ના છેદમાં 3 છે. તો શું કરવાનું સૌપ્રથમ આના છેદમાં 1 હોય એટલે અંશ અને અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 9 ગુણ્યા 2 થશે એના છેદમાં 3.
તો 9 દુ 18 થશે, 18 ભાગ્યા 3 થઈ ગયા। ચાલો હવે તમે ભાગાકાર કરશો એટલે આ રીતના આવશે। તો 3 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 18 સુધી। તો 3 6 18 એટલે 18 ને વટવાનું નથી એટલે 3 6 18 18 આપણો જવાબ। આ 0 0 એટલે 18 3 6 18 એટલે 6 આપણો જવાબ આવી જાય। આ રીતના પણ તમે કરી શકો। ચાલો હવે આપણે શું કરશું? 6 ભાગમાં રંગી નાખશું। 6 ભાગ ત્રિકોણના રંગી નાખશું। તમારે આ ભાગ વ્યવસ્થિત પેન્સિલથી રંગવાના છે। ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ। 3 માં પેલા વિડીયોને પોઝ કરી દો અને તમારી જાતે કરો। ચાલો પછી આમાંથી તમે જોજો કે તમારો દાખલો સાચો છે કે ખોટો છે। ચાલો ચિત્ર સી ના 3/5 ભાગના ચોરસમાં આપણે છાંયાંકિત કરવાના છે। તો સૌપ્રથમ શું કરવું પડશે? આપણે ચોરસ ગણવા પડશે। તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 તો 15 ચોરસ છે। તો આપણે શું કરશું? સૌપ્રથમ 15 ના 2/3 ભાગ। ચાલો આ રીતના કરી નાખવાનું છે। ચાલો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે। ચાલો હવે શું કરશું? ના દૂર કરશું તો ના દૂર કરશું તો એના ગુણાકાર। અહીંયા 2/3। ચાલો હવે છેદ ઉડાડો જોઈએ તો અહીંયા છેદ ઉડાડશો તો 5 તેરી 15 થશે। 5 3 15 3 3 ઉડી જશે તો 5 ગુણ્યા 2 એટલે 5 ગુણ્યા 2 બરાબર 5 દુ કેટલા થશે? 10। તો 10 આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો। હવે આપણે 10 ચોરસને આમાં રંગવાના છે। એવું જરૂરી નથી કે તમે ચોરસને આ જ રીતના રંગો, ગમે એ રીતના રંગી શકો। ચાલો આ એક, અહીંયા બીજો, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, આ 9 અને આ 10। ચાલો આ રીતના થઈ ગયું। ચાલો હવે આ દાખલામાં જો અહીંયા શું કર્યું તો આપણે અહીંયા 2/3 શું કીધું છે? 2/3 એટલે આ રીતનો એક દાખલો તમારો થઈ જાય। પણ તમારી પાઠ્યપુસ્તકમાં શું કીધું છે? 3/5 એટલે આ રીતનો તમારે એક દાખલો આ રીતનો લખી નાખવાનો છે। હવે જો આપણે જે આ દાખલો આપેલો છે એ દાખલો ગણીએ। એ દાખલામાં શું કીધું છે? ત્રીજા નંબરના દાખલામાં કે ચિત્ર સી ના 3/5 ભાગમાં ચોરસ એટલે 3/5 ભાગમાં આપણે રંગવાના છે। અને આપણે આ જે રંગ્યા એ કયા ભાગમાં રંગ્યા? 2/3 ભાગના। તો આ રીતના તમે એક દાખલો કરજો અને આ દાખલો હવે વધારાનો કરજો અને આપણે આ દાખલો જોઈએ કે અહીંયા ડાયરેક્ટ હવે લખી નાખું છું કે 15 ના 3/5 ભાગ, કારણ કે અહીંયા કેટલા આપણને પાઠ્યપુસ્તકમાં આપેલા છે? 3/5 ભાગ। ચાલો હવે આપણે શું કરશું? ના દૂર કરશું એટલે 15 ગુણ્યા 2/3 નહીં 3/5। ચાલો છેદ ઉડાડો જોઈએ 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 એટલે 5 5 ઉડી જશે। આ 5 ને આ 5 3 તેરી 9। ચાલો હવે આ 9 ભાગમાં રંગવાના છે। તો તમારે શું કરવાનું છે? અહીંયા એ જ રીતના કેટલા ટોટલ કેટલા છે? 15 ચોરસ છે। આ 1 2 આ 3 આ 4 અને આ 5 એ રીતના ટોટલ કેટલા છે? 15 ચોરસ છે। હવે તમારે શું કરવાનું છે? આ દાખલામાં જે અહીંયા આપેલો છે એમાં તમારે કેટલા રંગવાના થશે? 9 રંગવાના થશે। તો 9 આપણે રંગી નાખીએ। ચાલો 9 રંગશું તો અહીંયા 1 આ 2 આ 3 આ 4 અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 આ 8 અને આ
9. ચાલો આ તમારે પાઠ્ય પુસ્તકનો જે જવાબ આપેલો છે એ રીતના, એટલે કે આ દાખલો પણ આપણો સાચો જ છે, કારણ કે અહીંયા આપણે શું કર્યું 15 ના 2/3 ભાગ, અને તમારી પાઠ્ય પુસ્તકમાં કેટલા આપેલા છે 3/5 ભાગ, એટલે આ જે જવાબ છે એ આનો છે, આ તમારી પાઠ્ય પુસ્તકનો. આ તમારે વધારે એક્સ્ટ્રા તમારે આ દાખલો કરવાનો છે. ચાલો હવે હું એક તમને જાતિ આપું છું દાખલો. એમાં તમારે શું કરવાનું છે, અહીંયા ત્રિકોણ આપેલો છે, એ ચોરસ આપું, અને ચોરસમાં તમારે ત્રિકોણની સંખ્યા લખવાની છે, અને જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. આ ચિત્ર ડી. હવે દાખલો આપણો અહીંયા સી સુધી તમને આપેલું છે, તો અહીંયા તમારે શું ફેર કરવાનું છે, અહીંયા ડી કરવાનો છે વધારે એક્સ્ટ્રા, ના અહીંયા સી આ જે છે એમને એમ ચિત્ર ડી ના 1/2 ભાગના ચોરસની જગ્યાએ શું કરવાનું છે, ત્રિકોણમાં છાयांकित કરો એ રીતના. ચાલો આ રીતના તમારે દાખલા નંબર ડી વધારે નો લખવાનો છે, અને જે જવાબ આવે એ તમારે કોમેન્ટ સેક્શનમાં જવાબ લખવાનો છે. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે શોધો. એમાં એ આપેલો છે, એમાં પહેલો કે 24 અને બીજો પ્રશ્ન કે 46 દરેકના 1/2 ભાગ. એટલે શું કરવાનું છે, દરેકના 1/2 ભાગ, એટલે આના પણ 1/2 અને આના પણ 1/2. તો સૌપ્રથમ આપણે જોઈએ અહીંયા પહેલો પ્રશ્ન કે 24 ના 1/2, એટલે કે આનો 1/2 મો ભાગ. ચાલો તો સૌપ્રથમ શું કરશું, આનો 1/2 મો ભાગ, એટલે અહીંયા 24 ના દૂર કરી દઈશું, 1/2 છેદ ઉડાડશું, છેદ ઉડાડવો જોઈએ, અથવા એમ ના આવડે તો શું કરી નાખવાનું 24 ગુણ્યા 1/2, એટલે 24 એકા 24/2, પછી 2 વડે ભાંગી નાખવાનું આ રીતના, 2 એકા 2, 0 ઉપરથી 4 ઉતાર્યા, 2 દુ 4, 2 દુ 4. ચાલો 12 આપણો જવાબ આવી ગયો. ચાલો આ 12 આપણો જવાબ. ચાલો હવે બીજો દાખલો. હવે શું કીધું છે કે 46 ના 1/2 ભાગ. ચાલો હવે 46 ના 1/2 ભાગ, એટલે ના ને દૂર કરી દઈશું, એટલે 46 ગુણ્યા 1/2 થશે. ચાલો એટલે 46 ગુણ્યા 1/2, એટલે 46 એકા 46/2. ચાલો એ રીતના કરવું હોય તો પણ ચાલે, અને અહીંયા છેદ ઉડાડી દેવો હોય તો પણ ચાલે. ચાલો અહીંયા છેદ ઉડાડી દો તો પણ ચાલે. હાલો હવે ભાગ ભાગાકાર કરીને પણ તમે કરી શકો કે 23 દુ 46. ચાલો અહીંયા 46, અહીંયા 2 દુ કેટલા થશે 4, અહીંયા 0 ઉપરથી 6 ઉતાર્યા, 2 તેરી 6, એટલે 0. તમારો જવાબ શું આવી ગયો 23 તમારો જવાબ. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ. એમાં પેલો કે 18 અને 27 દરેકના 2/3 ભાગ. એટલે પેલો આ જ રીતે કરવાનો છે. ચાલો જોઈએ કે 18 ના 2/3, અને બીજો શું કીધું છે કે 27 ના 2/3 ભાગ. ચાલો સૌપ્રથમ શું કરશું, ના દૂર કરવા માટે ગુણાકાર, એટલે 2/3 એમ. ચાલો હવે છેદ ઉડાડી દો. આ દાખલો એકવાર આ રીતના ગુણાકારથી કર્યો છે, આ દાખલો આપણે છેદ ઉડાડીને કરીએ તો 3 6 18 થશે, તો 6 ગુણ્યા 3 એટલે 3 3 ઉડી જશે, 6 દુ 12, તો 12 આપણો જવાબ થશે. આ રીતે ન ફાવે તો આ રીતે પણ તમે કરી શકો. ચાલો હવે 27 ના દૂર કરશો તો શું થશે, ગુણાકાર, અહીંયા 2/3. ચાલો અહીંયા કઈ રીતના 27 ની જગ્યાએ લખશું કે 9 તેરી 27. ચાલો અહીંયા છેદમાં હોય એ જ સંખ્યા લખવાની છે તમારે, એટલે અહીંયા 3 3 ઉડી જશે, એટલે 9 દુ 18, જેથી કરી અહીંયા સામાન્ય અવયવ આવે તો આપણે અહીંયા બંને ઉડાડી શકીએ. ચાલો દાખલા નંબર સી આપ્યો છે. એમાં પેલો 16 અને 36 દરેકના 3/4. એટલે એ જ રીતના કરશું આગલા દાખલા કરાય એમ. અહીંયા પેલો
કે 16 ના 3/4 ચાલો તો 16 ગુણ્યા 3/4 થઈ જશે નાની જગ્યાએ શું થઈ જશે ગુણાકાર ચાલો હવે છેદ ઉડાડો જોઈએ શું થશે 4 ગુણ્યા 4 એટલે 4 4 ઉડી જશે અહીંયા 4 વધ્યા 4 તેરી 12 આપણો જવાબ થશે ચાલો હજી બીજું કે 36 ના 3/4 ચાલો હવે અહીંયા પણ એ જ રીતના શું કરશું ના છે એની જગ્યાએ ગુણાકાર એટલે 36 ગુણ્યા 3/4 એટલે અહીંયા છેદ ઉડાડવો હોય તો 9 ગુણ્યા 4 થશે ને કારણ કે 4 ના ઘડિયામાં 4 9 36 એટલે 4 4 ઉડી જશે એટલે અહીંયા 9 વધશે ને અહીંયા 3 એટલે 9 ગુણ્યા 3 એટલે 9 તેરી 27 અહીંયા ડાયરેક્ટ પણ તમે ગુણાકાર કરીને લખી શકો છો અહીંયા લખ્યું એમ અને આ રીતના એક સ્ટેપ વધારીને પણ તમે લખી શકો ચાલો એમાં ડી માં દાખલા નંબર ડી માં શું કીધું છે એમાં પહેલો પ્રશ્ન 20 અને 35 દરેકના 4/5 એટલે 20 ગુણ્યા 4/5 એ જ રીતના બીજા દાખલામાં શું કીધું છે 35 ના 4/5 ચાલો હવે શું કરશું અહીંયા 20 અને 4 નો ગુણાકાર કરીને છેદમાં 5 વડે ભાંગીને પણ તમે કરી શકો આ દાખલો અને ડાયરેક્ટ છેદ ઉડાડીને પણ તમે દાખલો કરી શકો ચાલો અહીંયા એક સ્ટેપ વધારીને લખીએ કે 20 ના 4/5 એટલે શું થશે 20 ગુણ્યા 4/5 થશે હવે અહીંયા 5 ના ઘડિયામાં 20 આવે છે હા 5 4 20 5 5 ઉડી જશે હવે 4 ગુણ્યા આ 4 એમ નહીં એટલે ચોક્કસ 4 4 16 ચાલો આપણો જવાબ થયો ચાલો એ જ રીતના આપણે આના કરશું કે 35 ના 4/5 ચાલો તો આ 35 એમને એમ નાની જગ્યાએ ગુણાકાર આ 4/5 એમને ચાલો 5 ના ઘડિયામાં 35 આવે છે જો 5 7 35 થશે 5 7 35 એટલે 5 5 ઉડી જશે અને કેટલા વધ્યા 7 ગુણ્યા કેટલા વધ્યા 4 એટલે 7 4 28 આ 28 આપણો જવાબ થશે 28 આપણો જવાબ થશે ચાલો હવે દાખલા નંબર 6 જુઓ દાખલા નંબર 6 માં શું કીધું છે કે ગુણાકાર કરી મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવાના છે તો સૌપ્રથમ જો અહીંયા 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1/5 આ શું કહેવાય મિશ્ર અપૂર્ણાંક જ કહેવાય તો આ મિશ્ર અપૂર્ણાંક છે એટલે આપણે ગુણાકાર કરવો હોય તો શું કરવું પડે આને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા પડે તો ચાલો ફેરવી નાખીએ પહેલા તો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડશે આ રીતની સંખ્યા છે તો આ બંનેનો શું કરવાનું આ બંનેનો ગુણાકાર અને એમાં આ પ્લસ કરી દેવાનું શું કરવાનું એમાં પ્લસ આ 1 ઉમેરી દેવાનું એટલે 5 5 25 25 ને 1 26 ચાલો એમાં એ જોઈએ 3 ગુણ્યા 5 પૂર્ણાંક 1/5 બરાબર આ 3 ગુણ્યા હવે શું કરી નાખવાનું 5 5 25 25 ને 1 26 આ 26/5 ચાલો રેડી ચાલો હવે શું કરશું આપણે આગળ જેમ કરતા એમ હવે જો અહીંયા 3 અને 5 માં છેદ ઉડશે ના તો 26 નો ગુણાકાર 3 સાથે કરી નાખવાનો અને એને 5 વડે ભાંગી નાખશું એટલે જે જવાબ મળે એને આપણે પછી પાછો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખશું ચાલો 26 તેરી 78 થશે ચાલો ગુણાકાર કરી નાખીએ ન આવડે તો 3 6 18 વધ્યા 1 3 2 6 ને 1 7 એટલે 78 થશે 78 ના છેદમાં કેટલા થશે 5 78 ના છેદમાં 5 આપણે શું થઈ ગયો અંશ મોટો અને છેદ નાનો એટલે અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે હજી આપણે શું કરવાનું છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે તો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે એનો ભાગાકાર કરવો પડે તો 5 ને 78 વડે ભાંગી નાખવાના એટલે 5 એકા 5 7 માંથી 5 જશે તો 2 ઉપરથી કેટલા ઉતારવાના 8 5 5 25 5 5 25 8 માંથી 5 જશે તો 3 2 માંથી 2 જશે તો 0 એટલે આપણો જવાબ શું આવશે
આ 15 પૂર્ણાંક 3/5 15 પૂર્ણાંક 3/5 આપણો જવાબ આવશે. ચાલો આ આપણો જવાબ. હવે દાખલા નંબર બી જોઈએ. દાખલા નંબર બી શું કહે છે કે 5 ગુણ્યા 6 પૂર્ણાંક 3/4. ચાલો હવે આ 5 એમ ને હવે ગુણ્યા હવે શું કરવું પડશે 6 પૂર્ણાંક 3/4 છે એને અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવવા પડશે. તો આપણે શું કરશું પહેલા સાદુરૂપ આપી દઈએ 6 ચોક 24 આ બંનેનો ગુણાકાર એટલે 6 ગુણ્યા 4 6 ચોક 24 24 માં શું કરવાનું આ 3 ઉમેરી દેવાના એટલે 6 ચોક 24 24 ને 3 કેટલા થશે 27 આ 27 ના છેદમાં 4 એમના એમ રહેવા દેવાના. ચાલો 27 ના છેદમાં 4 આ આવડી જાય પછી તમારે આ રીત કરવાની છે નહીં. પછી શું કરવાનું છે તમારે ડાયરેક્ટ કરવાનું છે 6 4 24 24 ને 3 27 27 ના છેદમાં 4. ચાલો 5 ગુણ્યા 27 ચાલો અને છેદમાં 4 એટલે 27 પંચા કેટલા થશે તો અહીંયા બાજુમાં ગુણાકાર કરી નાખીએ 5 7 35 35 નો 5 વધ્યા 3 5 દુ 10 10 ને 13 એટલે 135 ભાગ્યા કેટલા કરવાના 4. ચાલો 135 ભાગ્યા 4. હવે આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરવું પડશે આનો ભાગાકાર કરવો પડશે. અહીંયા 4 અંદર 135. ચાલો હવે 4 તેરી 12 4 તેરી 12 થશે 1 ઉપરથી ઉતાર્યા 5 4 તેરી 12 અહીંયા 3 અને અહીંયા 0. ચાલો એટલે આપણો જવાબ શું આવશે 33 પૂર્ણાંક 3/4 આ આપણો જવાબ આવશે. આ આપણો જવાબ. એ જ રીતના અહીંયા પણ આપણો જવાબ. ચાલો દાખલા નંબર સી જોઈએ. 7 ગુણ્યા 2 પૂર્ણાંક 1/4. ચાલો સૌપ્રથમ 2 પૂર્ણાંક 1/4 છે એનું સાદુરૂપ આપી દઈએ. તો એનું સાદુરૂપ આપવું હોય તો શું કરશું 7 ગુણ્યા સાદુરૂપ આપી દઈએ. અહીંયા શું થશે 4 2 8 8 ને 1 9 એટલે 2 જો 4 2 8 8 ને 1 9 9/4 આ રીતના પણ તમે ડાયરેક્ટ પણ કરી શકો. હવે શું કરવાનું અંશ અંશનો ગુણાકાર એટલે 7 ગુણ્યા 9/4 7 9 કેટલા થશે 63 7 9 63 63/4. ચાલો ભાગાકાર કરી નાખીએ એટલે મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ફેરવવાના કીધા છે એટલે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ. તો 4 1 4 6 માંથી 4 જાય તો 2 ઉપરથી ઉતાર્યા 3 4 5 20 3 2 માંથી 2 જાય તો 0 એટલે આપણો જવાબ શું આવશે અહીંયા 15 પૂર્ણાંક 3/4 આ આપણો જવાબ થઈ ગયો. ચાલો હજી દાખલા નંબર ડી ઈ અને એફ છે તો ચાલો ડી જોઈએ. પેલો 4 ગુણ્યા 6 પૂર્ણાંક 1/3 તો સૌપ્રથમ શું કરવું પડશે આપણે આ પદનું સાદુરૂપ આપવું પડશે પછી એની સાથે ગુણાકાર કરીને જે જવાબ આવે ફરીથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખશું. 4 ગુણ્યા હવે શું કરશું ડાયરેક્ટ કરશું કે 3 6 18 ને 3 6 18 ને 1 19/3 જો અહીંયા છેદ ઉડે છે ઉડતા હોય તો ઉડાડવાના નહીતર નહીં. ચાલો 19 6 કેટલા થશે 76 એના છેદમાં 3. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. ચાલો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે એટલે 3 વડે ભાંગી નાખીએ 3 દુ 6 1 ઉપરથી ઉતાર્યા 6 3 5 15 1 અને અહીંયા 0 એટલે જવાબ શું આવશે 25 પૂર્ણાંક 1/3. ચાલો હવે કોઈક વાર તમને એમ થાય કે આ મારો જવાબ ખોટો છે કે સાચો છે તો શું કરવાનું અહીંયા ગુણાકાર પાછો કરી નાખવાનો. શું કરવાનો ગુણાકાર 25 તેરી 75 75 ને 1 76 76/3 અથવા આ રીતના ડાયરેક્ટ ન આવડે તો શું કરવાનું 25 ગુણ્યા 3 આ રીતના કરી નાખવાનું
જે જવાબ મળે એમાં 1 ઉમેરી દેવાનો. ચાલો હવે ઈ જોઈએ કે 3.1/4 ગુણ્યા 6. ચાલો હવે શું કરવાનું છે? અહીંયા એ જ રીતના હવે ડાયરેક્ટ કરશું. આ દાખલો આપણે ડાયરેક્ટ કરશું કે 3 4 12 ને 1 13. અહીંયા આ બંનેનો ગુણાકાર અને આ 1 માં ઉમેરી દેવાનું એટલે 3 4 12 12 ને 1 13. 13 ના છેદમાં 4 ગુણ્યા 6. ચાલો ઉપર છેદ ઉડે છે પણ શું કરશું? અહીંયા છેદ ઉડાડવો હોય તો 4 છે તો 2 ગુણ્યા 2 થશે અને 6 છે ત્યાં શું થશે? 6 છે ત્યાં 2 ગુણ્યા 3 તો 2 2 ઉડી જશે એટલે અહીંયા 3 વધશે ને અહીંયા 2 વધશે. અથવા એમ ના કરવું હોય તો ડાયરેક્ટ પહેલા શું કરી નાખવાનું? બંનેનો ગુણાકાર કરી નાખવાનો આ રીતના 1378 ના છેદમાં 4. ચાલો હવે શું કરશું? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે ભાગાકાર કરવો પડશે. 78 4 એકા 4 7 માંથી 4 જશે તો 3 ઉપરથી ઉતારે 8 4 9 36 ઉપરથી 8 માંથી 6 જાય તો 2 3 માંથી 3 જાય તો 0 એટલે કે 19 પૂર્ણાંક 2/4. ચાલો આ રીતના પણ તમે લખી શકો અને હજુ આનો છેદ ઉડાડવો હોય તો પણ તમે ઉડાડી શકો. ચાલો અહીંયા તમારે છેદ ઉડાડવો હોય તો તમે ઉડાડી શકો અથવા આ રીતના પણ તમે રાખી શકો. ચાલો અહીંયા 2/4 છે તો શું કરવું હોય તમારે? 2/2 2 દૂ 4 એટલે 1/2 પણ તમે કરી શકો. ચાલો આ રીતના પણ તમે કરી શકો એટલે અહીંયા 1/2 પણ તમે લખી શકો અને 2/4 પણ તમે લખી શકો. એટલે અહીંયા 19 આ 19 પૂર્ણાંક કેમ નહીં? હવે શું કરવાનું છે? આનો છેદ ઉડાડી નાખીએ એટલે 2 દૂ 4 એટલે 2 ગુણ્યા 2 એટલે અહીંયા 1 2 ઉડી જશે એટલે અહીંયા 1 વધશે ને અહીંયા 2 વધશે. ચાલો આ રીતે પણ તમે કરી શકો અને આ રીતે પણ તમે કરી શકો. આ બંને આપણા જવાબ સાચા જ કહેવાય. 19 પૂર્ણાંક 2/4 અને આ 19 પૂર્ણાંક 1/2. ચાલો આ બંને રીત તમે કરી શકો. ચાલો હવે દાખલા નંબર F જોઈએ. આ દાખલા નંબર F 3.2/5 ગુણ્યા 8. તો સૌપ્રથમ શું કરશું? અહીંયા 5 તેરી 15 15 ને 2 કેટલા થશે? 17 એટલે 17/8 કેટલા થશે? 8 ગુણ્યા 17/8 નહીં સોરી 5 ને ગુણ્યા 8. ચાલો 17 ને 8 નો ગુણાકાર એના છેદમાં 5 તો 17 ગુણ્યા 8 આખાઈના છેદમાં 5 17 કેટલા થશે? 136 એના છેદમાં 5. ચાલો મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખીએ. 5 દૂ 10 થશે અને 3 ઉપરથી ઉતાર્યા 6 5 7 35 થશે. 6 માં 5 જાય તો 1 3 માં 3 જાય તો 0 એટલે આપણો જવાબ આવશે 27. આ 27 પૂર્ણાંક અહીંયા 1/5 લેવાના 5 એટલે 1/5 ઉપર શું લખવાનું છે? એના છેદમાં 5 એટલે આ આપણો જવાબ થઈ ગયો. ચાલો દાખલા નંબર 7 જોઈએ. શું કીધું છે? શોધો. એમાં a આપ્યો છે. એમાં પહેલો પ્રશ્ન કે 2 પૂર્ણાંક 3/4 અને 4 પૂર્ણાંક 2/9 બંનેના 1/2. તો આગળ જે દાખલા જોઈ ગયા એમાં અપૂર્ણાંક આપેલા હતા. આમાં શું કીધું છે? આમાં મિશ્ર અપૂર્ણાંક આપણને આપેલા છે. તો ચાલો સૌપ્રથમ જોઈએ એમાં પહેલો 2 પૂર્ણાંક 3/4 ના 1/2. ચાલો સૌપ્રથમ શું કરશું આપણે? અને મિશ્ર અપૂર્ણાંક છે તો અપૂર્ણાંકમાં ફેરવી ફેરવી નાખીએ તો 4 દુ 8 8 ને 3 11 થશે. 8 ને 3 11/4 ગુણ્યા 1/2 આ રીતનું થશે. હવે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે 11 ગુણ્યા 1/4 ગુણ્યા 2 એટલે 11 એકા કેટલા થશે? 11 એના છેદમાં 4 દુ 8. ચાલો આ રીતનો થશે જવાબ આપણો.
ચાલો પછી આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો પણ આપણે એને ફેરવી શકીએ. ચાલો શું કરશું? સૌપ્રથમ 8 અહીંયા બહાર રાખશું, અહીંયા 11 અંદર, 8 એકા 8, 3 વધશે તો આપણો જવાબ શું આવશે? 1.3/8. 1.3/8. 1. આપણે અહીંયા લખી નાખીએ વ્યવસ્થિત કે 1.3/8 આપણો જવાબ આવશે. ચાલો હવે બીજો જોઈએ કે 4.2/9 ના એટલે ગુણાકાર ના 1/2. ચાલો અહીંયા 4 9 36, 36 ને 2 કેટલા થશે? 38. એટલે 4 9 36, 36 ને 2 38, 38/9 ગુણ્યા 1/2. ચાલો છેદ ઉડે છે, ઉડતા હોય તો ઉડાડી દો, ઉડતા હોય તો 19 દુ 38 થશે. અહીંયા 19 દુ 38, 19 2 એટલે 2 2 ઉડી જશે. ચાલો હા તો અહીંયા શું વધ્યું? અહીંયા 19 વધ્યા, અંશ અંશનો ગુણાકાર એટલે 19 ગુણ્યા 1 એના છેદમાં અહીંયા 9 ગુણ્યા કાંઈ ન હોય તો 1 એટલે કે 9. ચાલો 19 એકા 19, 19/9. ચાલો ભાગુ છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો 19 દુ 38, 9 દુ 18 થશે, 9 દુ 18 એટલે 1 વધશે, અહીંયા 0 એટલે અહીંયા જવાબ શું હશે? 2.1/9. 2.1/9 આપણો જવાબ આવશે. ચાલો બી જોઈએ. બી માં પહેલો પ્રશ્ન આપ્યો છે કે 3.5/6 અને 9.2/3 બંનેના 5/8 ભાગ. એટલે a અને 1 ને 2 આપ્યા છે તો પેલો આપણે જોઈએ એક જોઈએ. એમાં 3.5/6 ના 5/8. ચાલો હવે ગુણાકાર આનો પેલા સાદુરૂપ આપી દઈએ. 6 તેરી 18, 18 ને 5 કેટલા થશે? 23. તો 23/8 કેટલા થશે? 6 ગુણ્યા ના છે એટલે શું કરી નાખવાનું? ગુણાકાર. અહીંયા 5/8. ચાલો છેદ ઉડે છે, ઉડતા હોય તો ઉડાડી દો. ના તો 23 પંચા 115 થશે. ચાલો તો છે 5 તેરી 15, 15 નો 5 વધ્યા 1, 5 દુ 10 ને 1 11 એટલે 115 ના છેદમાં 6 અઠા 48. ચાલો હવે જો 48 દુ 96 થશે. 48 દુ 96 અહીંયા કરીએ 115 ભાગ્યા 48. 48 દુ 96 અહીંયા 0, અહીંયા 10, 15 માંથી 6 જાય તો 9, અહીંયા 0 ને અહીંયા 10, 10 માંથી 9 જાય તો 1 એટલે 19 વધશે. તો આપણે આ રીતના લખી શકીએ કે 2.19/48. ચાલો આ આપણો જવાબ. ચાલો હવે બીજો જોઈએ. બીજો શું કીધું છે? 9.2/3 ના 5/8 ભાગ. ચાલો તો હવે સૌપ્રથમ ગુણાકાર ગુણાકાર લાવી દઈશું તો 9.2/3 ગુણ્યા 5/8. ચાલો હવે શું કરશું? 9 તેરી 27, 27 ને 2 29, 9 તેરી 27 ને 2 29/3 ગુણ્યા 5/8. ચાલો હવે અંશ અંશનો ગુણાકાર તો 29 ગુણ્યા 5/3 ગુણ્યા 8 એટલે ચાલો અહીંયા ગુણાકાર કરો તો 5 9 45, 45 નો 5, 5 9 45 નો 5 વધ્યા 4, 5 દુ 10, 10 ને 4 14 એટલે 145, 3 અઠા 24. ચાલો હવે આ રીતના ના આવડે તો શું કરી નાખવાનું? આ રીતના ગુણાકાર કરી નાખવાનો. 29 પંચા 5 9 45 નો 5 વધ્યા 4, 5 દુ 10, 10 ને 4 14 એટલે 145 તમારો જવાબ આવી જશે. ચાલો હવે છેદ ઉડાડીએ. 24 દુ 48, 48 દુ 96 એટલે 24 96 થઈ જશે. 24 પંચા 40
ચાલો પંચા એટલે 24 ગુણ્યા 5 કરીએ, 5 4 20 ની શૂન્ય વધ્યા 2, 5 2 10, 10 ને 2 12, 120 એટલે 24 છક હજી 144 થશે. ચાલો ચેક કરી લઈએ. 24 છક 6 ચોક 24 નો ચોકડો વધ્યા 2 6 2 12 13 14 એટલે 144 થઈ ગયા. એટલે આપણો 6 એ ભાગ આવશે ને, એટલે 6 એ ભાગ આવશે એટલે અહીંયા કેટલા મૂકી દઈએ 145, 24 છક 24 છક 144, 5 में 4 जाए 1, 4 में 4 जाए 0, 1 में 3 जाए तो 0. ચાલો ચાલો હવે અહીંયા હું નીચે લખી નાખું તો જવાબ આપણો શું આવશે 6.1/24 આ આપણો જવાબ આવશે. ચાલો અહીંયા તમને ન ખબર પડે તો શું કરી નાખવાનું, ગુણાકાર કરી નાખવાનો. પેલા 1 સાથે 2 સાથે 3 સાથે 4 સાથે 5 સાથે 6 સાથે જેવી સંખ્યા લાગે તો તમારે ડાયરેક્ટ 4 5 સંખ્યા સાથે ગુણાકાર કરી નાખવાનો, 3 કે 4 સાથે તો તમને ખબર પડી જશે કે કેટલા આવશે. ન ખબર પડે તો શું કરી નાખવાનો, આ રીતનો ગુણાકાર કરી નાખવાનો. દાખલા નંબર 8 કે વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે ગયા. તેમની માતાએ તેમની વોટર બેગમાં 5 લીટર પાણી ભરીને આપ્યું. ચાલો તેમાંથી વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું અને પ્રતાપે બાકીનું પાણી પીધું. ચાલો એમાં પહેલો પ્રશ્ન છે વિદ્યાએ કેટલું પાણી પીધું, એટલે વિદ્યાએ કેટલું પાણી પીધું એ આપણે મેળવવાનું છે. એને આપી દીધેલું છે શું કે વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું છે એ આપણને આપી દીધેલું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ આપણે લખીએ કે કુલ પાણી કેટલું છે. કુલ પાણી આપણને ખબર છે કેટલું આપી દીધેલું છે 5 લીટર. તો 5 લીટર કુલ પાણી છે અને વિદ્યાએ કેટલામાં ભાગનું પાણી પીધું છે તો અહીંયા લખી નાખવાનું વિદ્યાએ 2/5 ભાગનું પાણી પીધું છે. ચાલો હવે શું આપણે મેળવવાનું છે, વિદ્યાએ કેટલું પાણી પીધું એ મેળવવાનું છે ને. તો લખી નાખીએ કે વિદ્યાએ કેટલું પાણી પીધું, આ રીતના તમે લખી શકો. ચાલો હવે કેટલું પાણી પીધું છે તો કુલ 5 છે 5 લીટર એના 2/5 ભાગનું, એટલે તમે આ રીતના લખી શકો કે 5 ના 2/5 ભાગ. આ રીતનું એને પાણી પીધું છે. તો હવે શું કરશું આપણે, ના છે એની જગ્યાએ ગુણાકાર કરશું. તો 5 ગુણ્યા 2/5 તો અહીંયા 5 એકા 5, અહીંયા 5 એકા 5. તો હવે શું વધશે 2 એકા 2 એટલે અહીંયા 1 હોય એટલે 2 એકા 2 એટલે 2 લીટર આપણે કહી શકીએ કે વિદ્યાએ કેટલું પાણી પીધું છે 2 લીટર. તો અહીંયા લખી નાખવાનું કે વિદ્યાએ 2 લીટર પાણી પીધું હશે. ચાલો હજી અહીંયા આ એક લખી નાખો અને પછી હજી એક છે કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું છે એ આપણે લખવાનો છે. એટલે પેલો દાખલો લખી નાખો પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું. તો સૌપ્રથમ કુલ કેટલું પાણી હતું 5 લીટર, એમાં વિદ્યાએ કેટલું પી લીધું 2 લીટર. 2 લીટર પીધું. તો હવે પ્રતાપે શું કીધું જો અહીંયા પ્રતાપે બાકીનું પાણી પીધું. તો આપણે પ્રતાપે કેટલું પાણી પીધું છે એ મેળવવું હોય તો આપણે સૌપ્રથમ શું કરવું પડે, કુલ જે પાણી છે એમાંથી વિદ્યાએ જે પીધેલું છે એ શું કરવું પડે, બાદ કરી દેવું પડે. એટલે કે એનો તફાવત લેવો પડે. તો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે પ્રતાપે પીધેલું પાણી બરાબર કુલમાંથી શું કરવું પડે, બાદ કરવું પડે. કુલમાંથી વિદ્યાએ પીધેલું પાણી, વિદ્યાએ પીધેલ પાણી. ચાલો તો કુલ કેટલું હતું
5 લીટર, એમાંથી વિદ્યાએ કેટલું કીધું 2 લીટર પી ગયા ને, આગળ આપણે જોયું કે 2 લીટર, તો કેટલું વધશે 3 લીટર. ચાલો હવે શું કીધું છે, પ્રતાપે કેટલામાં ભાગનું પાણી કીધું. પ્રતાપે કેટલું પાણી પીધું છે એમ નથી પૂછ્યું. જો અહીંયા શું કીધું, તો વિદ્યાએ કેટલું પાણી પીધું, તો આપણે જવાબ આવી ગયો કે 2 લીટર. પણ પ્રતાપે કેટલામાં ભાગનું પાણી પીધું, તો કુલ ભાગ કેટલા હતા 5, એમાં એને પીધા કેટલા 3. તો આપણે એ રીતના લખવું પડશે. તો અહીંયા લખવાનું કે પ્રતાપે પીધેલું ભાગનું પાણી બરાબર. શું કરવું પડશે, કુલ કેટલા ભાગનું હતું 5 ભાગનું, અને એમાં એને પીધું કેટલું 3, એટલે આ રીતના 3. એટલે આપણે કહી શકીએ કે પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું હશે. એટલે ઉપર શું લખવાનું, અહીંયા નીચે લખવાનું કુલ, અને અહીંયા જે પીધેલું હોય એ અહીંયા લખી નાખવાનું. જે અહીંયા પીધેલું હોય એ લખશો અને છેદમાં કુલ લખશો, એટલે કેટલામાં ભાગનું પીધેલું છે એ તમને મળી જશે. તો અહીંયા છેલ્લે આપણે લખી નાખવાનું છેલ્લી લીટીમાં કે પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું. ચાલો રેડી, પ્રતાપે 3/5 ભાગનું પાણી પીધું. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.